તો આજે જોઈએ આપણે જાતીય સંક્રમિત ચેપ, એને ઇંગ્લિશમાં કહેવાય STIs, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ. બરાબર, આની ઉપર ધ્યાન આપજો, કેમ કે જૂની બુકમાં STDs હતું, સુધારો થઈને STIs આવી ગયું છે. તો હવે કોને કહેશો STIs? તો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા ચેપ અથવા તો રોગને, એટલે કે કોઈ રોગ અથવા તો ચેપ હોય અને જાતીય સમાગમ દ્વારા ફેલાતો હોય તો એને તમે શું કહેશો? જાતીય સંક્રમિત ચેપ. અથવા તો એના બીજા બે નામ છે, સમાગમને લગતા રોગો, ઇંગ્લિશમાં એને કહેવાય VD, વેનેરિયલ ડિસીઝ, અને બીજું નામ છે પ્રજનન માર્ગનો ચેપ, RTI, એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. બરાબર, તો ત્રણ નામ થયા એના: જાતીય સંક્રમિત ચેપ અથવા તો STIs, સમાગમને લગતા રોગો એટલે કે VD, અને પ્રજનન માર્ગનો ચેપ એટલે કે RTI. બરાબર, આમાંથી કોઈ પણ નામ આવે તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. હવે આ ચેપ જે છે એ ઓબ્ઝર્વેશન અનુસાર કયા ઉંમરની અંદર વધારે જોવા મળે? તો એક આંકડો આપે છે કે 15 થી 24નું જે વય જૂથ છે એની અંદર આ રોગનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે. એટલે એવું નથી કે અન્યને નથી થતો, પણ અન્યની સાપેક્ષમાં આ ઉંમરની અંદર વધારે રોગ જોવા મળે છે. તો હવે કયા કયા રોગો એની અંદર જોવા મળે? તો અહીંયા થોડુંક લિસ્ટ બનાવ્યું છે મેં. તો એમાં સૌથી પહેલાં જોઈએ બેક્ટેરિયલ RTI અથવા તો બેક્ટેરિયલ STIs. બેક્ટેરિયા દ્વારા ફેલાતા જાતીય સંક્રમિત રોગો અથવા તો ચેપ. તો એમાં 3 રોગના નામ આવશે: ગોનોરિયા, ક્લેમાઇડિયાસિસ અને સિફિલિસ. તો એમાં ગોનોરિયા કોનાથી ફેલાય? તો એ બેક્ટેરિયાનું નામ છે નાઇસેરિયા ગોનોરોઈ. બરાબર, હવે આની અંદર ચિહ્નો જે છે એ આપણી બુકમાં આપેલા નથી ને આપણે પણ ચિહ્ન કરતા નથી. બરાબર, કેમ કે ચિહ્નની કોઈ ખાસ જરૂર નથી. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કયા બેક્ટેરિયાથી ફેલાય. હવે ગોનોરિયા જે છે એની અંદર થોડીક તમને માહિતી આપી દઉં કે ગોનોરિયા રોગ જે છે એ માતામાંથી બાળકની અંદર ફેલાઈ શકે છે. ત્યાર પછી ક્લેમાઇડિયાસિસ, તો એ કયા બેક્ટેરિયાથી ફેલાય? ક્લેમાઇડિયા ટ્રેકોમાટિસ. બરાબર, આ બેક્ટેરિયા દ્વારા ફેલાય. અને સિફિલિસ, ટ્રેપોનેમા પેલેડિયમ. સિફિલિસ જે છે થોડોક નુકસાનકારક એટલે કે ગંભીર છે એવું તમે કહી શકો. એનું કારણ શું છે? તો સિફિલિસ લાંબા ગાળે ચેતાતંત્ર જે છે એને નુકસાન પહોંચાડે છે. તો આ થઈ ગયા બેક્ટેરિયા દ્વારા ફેલાતા જાતીય સંક્રમિત રોગો. બરાબર, આ 3 નામ તમારે ધ્યાન રાખવાના. ત્યાર પછી જોઈએ વાયરલ, એટલે કે વાયરસથી ફેલાતા. તો એની અંદર સૌથી ચર્ચિત એઇડ્સ, કે જે HIV વાયરસથી ફેલાય છે. હિપેટાઇટિસ B, કે જે હિપેટાઇટિસ B વાયરસથી ફેલાય છે. એટલે અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે HBV. બરાબર, ત્યાર પછી જનનાંગીય હર્પીસ, કે જે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસથી ફેલાય. એમાં પાછા 2 વાયરસ છે, 1 અને 2. તો એમાંથી જે 2 જે છે એ જનનાંગીય હર્પીસ માટે જવાબદાર છે. અને છેલ્લે જનનાંગીય મસા, કે જેને આપણે જેનિટલ વોટ્સ પણ કહેશું. તો એ કયા વાયરસથી ફેલાય? હ્યુમન પેપિલોમા વાયરસ. બરાબર, અને એક થોડીક આમાં માહિતી આપી દઉં કે જે સ્ત્રીની અંદર જનનાંગીય મસા જોવા મળે તો આવી સ્ત્રીની અંદર ગ્રીવા કેન્સરની શક્યતા વધી જાય. ગ્રીવા કેન્સર જે છે એના ચાન્સ વધારે થાય. તો આ થઈ ગયા વાયરસ દ્વારા ફેલાતા RTI અથવા તો STI. અને ત્યાર પછી એક છે પ્રજીવથી ફેલાતું ટ્રાઇકોમોનિયાસિસ, કે જે ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ નામના પ્રજીવથી ફેલાય. તો ટોટલ 3 ને 4 7 ને 8 રોગ આપેલા છે. તો 8 રોગ એમાંથી કયું બેક્ટેરિયાથી ફેલાય, કયું વાયરસથી અને કયું પ્રજીવથી, એ તમને યાદ હોવું જોઈએ. અને કયા સૂક્ષ્મજીવથી ફેલાય એની તમને માહિતી હોવી જોઈએ. ત્યાર પછી હવે જોઈએ હિપેટાઇટિસ B અને HIV. બરાબર, આ બંને ઇન્ફેક્શન એવા છે કે જે જાતીય સમાગમ દ્વારા તો ફેલાશે જ, પણ એ સિવાય અન્ય રીતે પણ ફેલાય. જેવા કે ઇન્જેક્શનની સોય, એટલે કે કોઈ પેશન્ટ છે
હિપેટાઇટિસ બી અથવા તો HIV તો એની ઇન્જેક્શન આપેલું હોય એ જ કોઈ અન્યને આપવામાં આવે તો ફેલાઈ શકે. વાઢકાપના સાધનોની ફેરબદલી, એટલે ઓપરેશનની અંદર એઇડ્સનો પેશન્ટ હોય એની અંદર જે ઉપયોગમાં લીધેલું સાધન હોય એ અન્યમાં લેવામાં આવે તો પણ ફેલાય. રુધિરાધાન દ્વારા, એટલે કે સંક્રમિતનું જે રુધિર અન્યને ચડાવવામાં આવે તો પણ ફેલાઈ શકે. અને માતામાંથી શિશુમાં પણ ફેલાઈ શકે. એટલે કોઈ માતા છે કે જે આ ઇન્ફેક્શન ફેલાણું છે સંક્રમિત છે અને એની અંદર જે બાળક વિકાસ પામતો એની અંદર પણ ફેલાઈ શકે. તો આ અન્ય રીતે અને જાતીય સમાગમ બંને દ્વારા ફેલાય છે. ત્યાર પછી અસાધ્ય રોગો કયા? તો આપણી બુકમાં એ પાસે હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV આ 3 અસાધ્ય રોગ છે જેનો કોઈ ઈલાજ નથી. પણ આ સિવાયના જેટલા પણ જાતીય સંક્રમિત રોગો જે છે એનું વહેલું નિદાન થાય અને સારી સારવાર પ્રાપ્ત થાય તો સંપૂર્ણ રીતે મટી શકે એવા છે. હવે ફેલાવાના કારણ શું? તો ફેલાવાના કારણમાં આગળ જ આપણે જોઈ લીધું જાતીય સમાગમ, બરાબર. એમાં થોડુંક તમને ઊંડો લઈ જાઉં તો એમાં પહેલું છે જેનિટલ કોન્ટેક્ટ, એટલે કે જે અંગો છે, પ્રજનન અંગો જે છે એના કોન્ટેક્ટ દ્વારા. ઓરોજેનિટલ કોન્ટેક્ટ, એટલે કે મુખ અને જે પ્રજનન અંગ છે એનો કોન્ટેક્ટ થાય. જેનિટલ એનલ કોન્ટેક્ટ, એટલે કે ગુદામાર્ગ અને જે પ્રજનન અંગ છે એનો કોન્ટેક્ટ થાય. તો આ બધી રીતે ફેલાઈ શકે. હવે ઘણી બધી સ્ત્રીઓની અંદર અથવા તો પુરુષોની અંદર કે જો આવું ઇન્ફેક્શન થાય તો ઇન્ફેક્શનની અંદર શરૂઆતમાં જે ચિહ્નો જોવા મળે છે એ એકદમ ગૌણ હોય. કેવા ચિહ્ન જોવા મળે? તો કે ખંજવાળ, જે જનન અંગો છે એની આજુબાજુમાં ખંજવાળ આવે, પ્રવાહીનો સ્ત્રાવ થાય, સામાન્ય દુખાવો થાય, સોજો આવે, આવું બધું જોવા મળે. હવે ભારતની અંદર ખાસ શું જોવા મળે છે? તો કે ઘણી વખત સ્ત્રીઓની અંદર શરૂઆતના જે ચિહ્નો છે એકદમ ગૌણ હોય અથવા તો શરૂઆતમાં ચિહ્નો દેખાતા પણ નથી. તો આવું થાય શું થશે? એને ખબર નહીં પડે શું થયું છે. અથવા તો ઘણી વખત સામાજિક કલંકનો ડર, આપણે અહીંયા સમાજમાં એવું જોવા મળે કે એઇડ્સ થયો તો કે માણસો બધા શું સમજશે ને, એટલે એવો સામાજિક કલંકનો ડર હોય એના કારણે પણ શું થાય છે તો કે એ નિદાન નથી કરાવતા કે શું થયું છે કે શું નથી થતું. એટલા માટે એનો ઉપચાર પણ થઈ શકતો નથી. અને લાંબા ગાળે જો આવા ચિહ્નો જોવા મળતા હોય અથવા તો ન હોય અથવા તો આવી કોઈ સામાજિક કલંકનો ડર જેના કારણે નિદાન ન કરાવે અને આ જે ઇન્ફેક્શન છે શરીરની અંદર જ રહે અને લાંબા ગાળે તે ઘણી બધી સમસ્યાઓ ઉપજાવી શકે, જેવું કે નિતંબની બળતરાના રોગો, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, બરાબર. ગર્ભપાત, એટલે કે આ જે રોગ છે એના કારણે ગર્ભપાત પણ થઈ શકે. મૃત બાળકનો જન્મ થવો, એક્ટોપિક પ્રેગ્નન્સી, એટલે કે ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં સામાન્ય રીતે થવું જોઈએ એની જગ્યાએ અંડવાહિનીમાં સ્થાપન થઈ જાય. અફળદ્રુપતા, જે આગળ આપણો પોઈન્ટ છે કે બાળક પ્રાપ્તિ ન થવી અથવા તો પ્રજનન માર્ગનું કેન્સર, આ બધું લાંબા ગાળે આવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો હવે RCH કાર્યક્રમ જે છે એ આની અંદર શું ફાળો આપે છે? તો RCH કાર્યક્રમની અંદર રોગોનું શરૂઆતમાં નિદાન થવું અને સારી સારવાર પ્રાપ્ત થાય એને પ્રાથમિકતા આપે છે. RCH કોને પ્રાથમિકતા આપે? તો કે વહેલું નિદાન અને સારવાર, બરાબર, એને પ્રાથમિકતા આપે છે. તો ત્યાર પછી હવે આપણને પ્રશ્ન થાય કે આવો ચેપ જે છે રોકવો હોય તો કે એને થઈ ગયા પછી તમારે ટ્રીટમેન્ટ જ કરાવવી પડે, પણ થતાં પહેલાં તમારે રોકવું હોય તો અમુક સ્ટેપનો અથવા તો અમુક જે સિદ્ધાંતો છે એનું જો પાલન કરો તો તમે એને રોકી શકો. તો અહીંયા આપણે કહેશું રોકવાના ઉપાય. તો એની અંદર 3 ઉપાય છે બુક પ્રમાણે. તો સૌથી પહેલો ઉપાય અજાણ્યા સાથીઓ અથવા તો ઘણા સાથીઓ સાથેનો જાતીય સંબંધ ટાળવો, એટલે કે જીવનની અંદર એક જ જીવન સાથી સાથે સમાગમ કરવો, બરાબર. આ પહેલો ઉપાય. બીજો ઉપાય
કે જ્યારે સમાગમ કરો ત્યારે કોન્ડોમનો ઉપયોગ કરો, તો એનાથી જાતીય સંક્રમિત રોગથી તમે બચી શકશો. અને ત્રીજો તો કે જો શરીરની અંદર કોઈ એવી શંકા તમને જોવા મળે તો તરત જ એનું નિદાન કરાવો, અને જો નિદાનમાં રોગ જોવા મળે તો તાત્કાલિક એની સારવાર કરાવો. તો જો આ 3 નિયમનું તમે પાલન કરશો તો તમે જાતીય સંક્રમિત ચેપથી બચી શકશો. તો આ થઈ ગયું આપણું STI.